કોઈને સાધુઓમાં ને હરિભક્તોમાં આ સત્સંગ જ થાય છે, પણ કોઈને જાણે પોતાની પાસે જ કલ્યાણ છે, બીજે ક્યાંય કલ્યાણ નથી, એવી ભાવના લગભગ બધાને છે. જ્યાં જે બેઠા છે ત્યાં એને એમ જ છે કે અહીંયા જ કલ્યાણ છે ને બીજે ક્યાંય છે જ નહીં. એવું હોય ખરું? એવું તો હોય જ નહીં. પણ આ ઈર્ષા જે છે ને, અને એ જ સાધુઓને હરિભક્તોને આપણે બધાને અંદર અંદર આપણી ભક્તિને ડોળી કરે છે. આપણે બધી ક્યાં પહોંચવાના હોઈએ? સૌને ભગવાનને ભજાવે છે, જે સૌ ભજાવે છે, સૌને રાજી રહેવાનું. જેને માને એને, એની ઈચ્છા હોય એને માને. સૌ સત્સંગ કરે, કથા વાર્તા કરે છે, ભગવાનને ઓળખે છે, ભગવાનને માને છે, પૂજે છે. સૌની રુચિની વાત છે, સૌને પોતાની ગમતી વાત છે, રાજી થવાય. પણ ગમે તેમ કરીને બીજાને હલકા કહીને, નિંદા કરીને પછી પોતાનામાં લઈ લેવા, એવી જે ભાવના છે એ ઘણો બધો ભગવાનના ભક્તનો દ્રોહ કરાવે છે. માટે એ ભાવના છોડી દીધા જેવી છે. રાજી રહીએ, સૌ ભગવાન ભજે.